ઉર્જા કટોકટી અંગે ઉર્જા મંત્રાલયે ખાતરી આપી દેશમાં પેટ્રોલ ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો છે। તમામ રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે। દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપ પર સામાન્ય રીતે કાર્યરત છે। તમામ સ્થિતિ સામાન્ય છે, લોકો કોઈ અફવામાં ન આવે તેવી વાત કરી। પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવે ખાતરી આપી છે કે ગુજરાત સહિતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ ડીઝલ કે ગેસની કોઈ અછત નથી। ખાડી દેશથી सभी लोगों से निवेदन करूंगी कि अफवाहों पर विश्वास न करें। सफिशिएंट स्टॉक्स अवेलेबल हैं। पेट्रोल और डीजल की पर्याप्त आपूर्ति हो रही है। एलपीजी सिलेंडर भी सभी घरेलू उपभोक्ताओं को दिया जा रहा है। पीएनजी कनेक्शन डोमेस्टिक में 100 पीएनजी की सप्लाई डोमेस्टिक कंज्यूमर्स के लिए 100% है विदाउट एनी कट। सो इस स्थिति में कृपया पैनिक न हो और अफवाहों पर विश्वास न करें। खाड़ी देशથી ઈંધણના પરિવહન અંગે શિપિંગ સચિવે નિવેદન આપ્યું। ખાડી દેશોમાં ભારતીય જહાજો અને નાવિકો સુરક્ષિત છે। એલપીજીથી ભરેલા 2 જહાજો સ્ટ્રીટ ઓફ હોર્મુઝ પસાર કર્યું। 26 અને 27 માર્ચ સુધીમાં બંને જહાજ ભારત આવશે।